એટલે આજની તારીખ છે 30મી જાન્યુઆરી 2011 અને આ આપણે અનુભવ અને એક્સપિરિયન્સીસ આપણે અને ઇન્ટરવ્યૂ આપણે અરવિંદ કાકાના લઈ રહ્યા છે. અરવિંદ કાકા જે દાદાના સાનિધ્યમાં હતા અને પછી નિરૂમાના સાનિધ્યમાં હતા અને હવે સિમંદર સિટીમાં આવી ગયા છે. એટલે એમનો આપણે બધા થોડા એક્સપિરિયન્સીસ લે છે અને આ ત્રીજો ઇન્ટરવ્યૂ છે, થર્ડ પાર્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. બોલો. તો પછી બીજી વાત કરો. દાદાજીને જ્ઞાન નહોતું થયું ત્યાર પહેલાંની વાત કરું છું કે મને જ્યારે વડોદરામાં લઈ ગયા ત્યાર પછીથી અમને ઘરે જ રહેતો હતો. હા, એ વાત તો થઈ હતી. એ તો વાત આપણે થઈ ગઈ. પણ મને ખબર ઊંડી હતી નહીં, પણ છતાં મા બાપ જેવી મેં સેવા કરી. મા બાપ મારા હોય એવી રીતે. હીરાબા આગળ દાદા બંને સમજણ ઓછી કે સમજણ વધારે, પણ ખબર નહીં કુદરતી એ ભાવ જ એવો કે સેવા જ કરવી છે આપણે. શું એટલે કાયમ દાદાને ત્યાં જ રહ્યો અને પછીથી મકાન લીધું હતું અને પછી મારે પણ રહેતો તો દાદાને ત્યાં વધારું. રાત્રે પણ પથારી આ તે બધું દાદાનું કરવાનું. દિવસે બપોરે સૂઈ જાય અડધો કલાક 2 કલાક તો દાદા માટે બધું મારે પાણી નાહવા ધોવાનું બધું મારે જ આપવાનું દાદાને કાયમ. એટલે સવારમાં જે 11 સાડા 11 સુધી હોઉં એમને ઘરે અને બધા મહાત્માઓ ગયા પછીથી દાદા જમવા બેસે. એટલે 11 સાડા 11માં જમવાનું એમને કાયમ માટે નિત્યક્રમ આ દાદાને. એટલે હીરાબાઈ એ પહેલેથી જ આ નિયમ કે દાદા એમનામાં દખલ ના કરે, દાદામાં એ દખલ ના કરે એવું જીવન હતું બધું. આ એ લઈને જ આવ્યા હતા. અને હીરાબાને કોઈ મેં દાદા માટે ઊંચા શબ્દે બોલ્યા હોય એવું સાંભળ્યું નથી કે દાદા હીરાબા માટે બોલ્યા નથી કોઈ દાડો. ડિપાર્ટમેન્ટને બે દાદાને એ જ્ઞાન પ્રકાશ તો શ્રીમદમાંથી જે થયો, પણ હકીકતમાં ડિપાર્ટમેન્ટ બે જુદું જ હતું દાદાને એમને. કે હીરાબા ઘરનું કામકાજ સંભાળે, મારે આ વ્યવહારિક બધું આ શું. એટલે હીરાબાથી તો દાદાને કોઈ દાડો તકલીફ હતી જ નહીં. હતી કે જાણે કે કબીર ભગત હતો ને એવી રીતનું કે બપોરે એક વખત કબીર સાહેબ બોલ્યા એના શિષ્યને. શિષ્ય કહે છે મારે લગ્ન કરવું છે. તો કબીર બોલ્યા નહોતા. પછીથી ઘણો વખત થઈ ગયો, પછી તો શિષ્ય ફરી અકરાઈ ગયો કે આ કબીર મને જવાબ જ નહીં આવતા. તો એક વખત કબીરને ભાવ થયો. તે કબીરે શિષ્યને કહ્યું કે તારે બાને કહે કે દીવો લઈને આવે, બપોર 12 વાગે દીવો લઈને આવે. તો એકને બદલે 2 દીવા લઈને આવ્યો ધોરે દિવસે બપોર 12 વાગે અને અડધો કલાક ઊભો રહ્યો હશે અને પછી કબીર કહે જાઓ. તો એ ગયો, દીવો લઈને પાછો ગયો. કબીરે પેલા શિષ્યને સમજાયું, પણ કબીરે પેલા શિષ્યને ખબર નથી પડતી કે શું કબીર શું કર્યું આ બધું એ ખબર ના પડી. પછી શિષ્ય ફરી પાછો કે મારે લગ્ન માટે તમે મને કશું કે આવું હોય તો લગ્ન કરજે, નહીં તો ના કરીશ. એવું ભાવાર્થ કબીરે કહેવાનો હતો. ભાવાર્થ એને કે તને આવું મળે તો લગ્ન કરજે. તો હીરાબા હતો ને તે મને એ યાદ આવે કે આ કબીર સાહેબ જેવું બોલ્યા છે એવું વર્તન ઘરમાં મેં જોયું આ હીરાબાનું. કે એ એમને રસોઈના કામો અને દાદા કશું એમનામાં દખલ નહીં, દાદામાં એમની દખલ નહીં. આ રીતનું દાદાએ જીવન બધું પસાર કર્યું હીરાબા જોડે. અને કોઈ દાડો ઊંચા સાદા મેં સાંભળ્યું નથી કે તમે શું બનાવો છો, શું કરો છો. જે બનાવતો હોય જ જમી લેવાનું. સવારનું જે નિત્યક્રમ જે છે એ કરતા હોય એ પ્રમાણે દાદાએ એડજસ્ટ કરી દીધેલું કે જે બનાવે એ લઈ લેવું આપણે. એમાં નથી ભાવતું
તો એવું તો હીરાબાને ખબર ના પડે કે દાદાને આ નથી ભાવ્યું. એવું તો કશું ખબર જ નહીં પડી કોઈ દાડે, કોઈ વખતે ખબર નથી પડી એવું. શું હવે આપણે જે વાત ઉપર આવવું હોય એ ઉપર આપણે વિચાર કરીએ કે આ જ્ઞાન પ્રકાશને જે કુદરતી તીર્થંકરોનું જ્ઞાન મૂળ એટલે ઋષભદેવ ભગવાન, મહાવીર ભગવાન જે તીર્થંકરો થઈ ગયા, દાદાએ કહ્યું આ એમનું જ જ્ઞાન હું તમને આપું છું. આ શું એ તીર્થંકરોનું જ્ઞાન તમને પીરસું છું. આ તો તીર્થંકરો પાસે માગણી તો દાદાએ જે ભાવથી કરી હતી એ ભાવથી આ બધું આજે આપતાવાણી, આ દાદાવાણીઓ અને જે કંઈ આ બધું આપણે બ્રહ્મચર્યના પુસ્તકો જે બધું નીકળ્યું છે એ તીર્થંકરોનું જ જ્ઞાન છે. આ મને તો ખબર નહીં. દાદા કહે છે ને આ દીપકભાઈ કહે છે ને કે દાદા મારા કંઠે બિરાજી જાઓ, એવી રીતે તીર્થંકરો દાદાને કંઠે જનક ઋષભદેવ ભગવાનની કૃપાથી આ બધું. નહીં તો આ અલૌકિક 14 લોકના નાથ જેને ગણાય તે આ તીર્થંકરો જ બોલાવડાવતો હોય એવું ગણાય. આ બધું એમાં મને આપણને ભાવ જ આ છે કે જૈનોના પ્રખર જે ગણાય છે, પણ છતાં બ્રહ્મચર્ય માટે તો આજે આરામો આ પંચમકાર આ કળિયુગમાં જે નીકળ્યું આ તીર્થંકરોનું બ્રહ્મચર્ય માટે તો જબરદસ્ત આજે આપણને તો ચોંટી જાય આપણને પોતામાં કે શું આ જ્ઞાન પ્રકાશ ખીલ્યો છે. આ કે આપણે દુનિયામાં ના હોય, આખી દુનિયામાં આજે આપણને રસ્તે જનારો કશે શું આ બોલે છે જ્ઞાની પુરુષ, તો આપણને ના સમજણ હોય ને તો ચોંટી જાય કે ના આ જ આપણે કરવા જેવું છે. આ શું સાચી કે આત્મા એ અગાધ વસ્તુ છે. તો આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, પણ જે અહંકાર જે આપણે માની બેઠા છીએ કે હું જ જાણું છું, હું કરું છું, હું સમજું છું, ડાયો છું, હોશિયાર છું, એ બધું આપણું અહંકારને લઈને જ આ બધું આપણને પાછા પડીએ છીએ. તો અહંકાર જો ખલાસ થાય તો જ આપણે લઘુત્તમ થવાય, તો જ આ આપણને ગુરુત્વમાં આવાય. લઘુત્તમ ભાવ એટલે હું કંઈ નાનામાં નાનો હોય પણ છતાં એનું આપણે લેવું જોઈએ પ્રકાશમાં, જ્ઞાન પ્રકાશમાં. તો આપણે એમાંથી આગળ આવી શકીએ. જ્ઞાન પ્રકાશ એ અગાધ વસ્તુ છે. આપણને જ્ઞાન પ્રકાશનું તો આપણને અલૌકિક જ્ઞાન તો જેટલું સવાલ જવાબ થાય એમાંથી આગળ ઉઘાડ થાય છે. આત્માનો ઉઘાડ તો એમાંથી જ થાય. અને આત્માનું દર્શન જે અમુક મુખ્ય જે દર્શન ગણાય છે તે દર્શનમાં દાદાએ જ આપણને છેલ્લું જ આપણને કે તમે હવે જે 5 આજ્ઞા, હું કંઈ જાણતો નથી અને પરમ વિનય, આ પરમ વિનય વગર મોક્ષ, હું કંઈ જાણું છું જો કહો તો ઘડો ભરેલો હોય તો નથી, ભરેલા ઘડામાં હું તારું શું રેડું, નથી જાણતો એવું હોઉં તો કંઈક આપી શકાય. અને એમાંથી આપણે પ્રગતિ મેરુમાં હતો તે દાદાએ ઘડ્યો ત્યારે આજે આટલી સ્ટેજ ઉપર આજે આવી શકે છે. તો આજે આ બધા આગલા અવતારોના દાદા જાણતા જ હોય કે આપણે મહાવીર ભગવાન હતા ને સભામાં જતા હતા પણ ચટણી ખાવા સારું આ પડી રહ્યા, તે ચટણી ખાવા સારું ફરી અવતારો થાય છે. આ બધા તે અવતારોમાંથી આ તો સિમંદર સ્વામી ભગવાનને જોડે જે સોંધો મળેલો છે, તો આપણે તો અહીંયા આગળ સિમંદર સ્વામી મહાવિદ્યામાં દેહધારી હાજર છે. સિમંદર ભગવાન દેહધારી હાજર. તો આપણે જે વાત સિમંદર ભગવાનને જે સ્મરણ કરીએ, અગર જે સિમંદર ભગવાનની જે ગુણગાન ગઈએ કે રમણતા કરીએ કે ભાવ કરીએ, તો આપણે આ રમણતામાંથી આપણે આ જ્યારે દેહ છૂટે ત્યારે આપણે અવતાર ત્યાં થાય. સિમંદર સ્વામી જ્યાં છે ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં, અને 1-2 અવતારમાં આપણો પોતાનો મોક્ષ થાય. આ મોક્ષનું કારણ મોક્ષ બોલવું હેલું છે, પણ મોક્ષનું વર્તનમાં કેવી રીતે લવાય, તો જેટલું સ્વ અને પર જેટલું તમે રમણતામાં રહ્યા, શુદ્ધાત્માને સ્મરણમાં રહ્યા, અગર દાદા વાણી વાંચો, આપતા વાણી વાંચો, દાદા ભગવાન અસીમ જય જયકાર હો બોલો, જે કંઈ આ સ્વક્ષેત્રની વાત જે થઈ એમાં પરનું કશું આવતું નથી.
એટલે સંસાર ભૂલ્યા તો તમે સ્વમાં રહ્યા તો તમે સ્વ પોતે આત્મામાં જ રહ્યા ગણાવો. તો આત્મામાં રહ્યા એ જ મોક્ષનું સુખ. પહેલું અહીં મને થતું હતું કે મોક્ષનું સુખ બધા બોલો છો, પણ મોક્ષનું સુખ તો પહેલું આપણને મેં અંદર પોતાના આત્મામાં જ થવું જોઈએ, અહીંયા આ દેહમાં થવું જોઈએ. તો દેહમાં મોક્ષનું સુખ અહીં વર્તે તો ઉપર મોક્ષ છે. તો મેં કહું પછી બીજો મોક્ષ તો મેં કહું સિમંદર સ્વામી પાસે જઈએ ત્યારે. પણ જે સ્વપરિણતિને રમણતા જેવી મતિ એવી ગતિ થાય. તો તમારી જેટલી સ્વમાં રહ્યા બે છૂટતી વખતે જે તમારી મતિ હતી એ મતિમાંથી જ તમે પોતે જે કર્યું છે પાછું તમે આ બધું કે જે મતિ રહી એ મતિમાંથી જ તમે મોક્ષનું સુખમાં જઈ શકો. તો આખો સોંધો જ એ રીતનો છે. તો આપણે છેલ્લી ઘડી આપણે દેહ છૂટતો હોય તે ઘડી જે મતિ રહી એ મતિને લઈને આપણે સિમંદર સ્વામી જ્યાં હાજર છે ત્યાં આપણો જન્મ થાય અને એક બે અવતારમાં જ્ઞાની પુરુષનું કહેવાની ભાવનાથી એક બે અવતારમાં આપણું મોક્ષ થાય. તો મોક્ષનું સુખ તો આપણે જન્મ મરણના ચક્રાવામાંથી આ સંસારના જે જન્મ મરણના ચક્રામાંથી જે છૂટવાનું તે મોક્ષનું સુખ આગળ આવીને ઊભું રહે. તો જે તીર્થંકરો થઈ ગયા મોક્ષે ગયા એ જ રમણતા આપણને થાય અને એમાંથી આપણે જન્મ મરણના ચક્રામાંથી મુક્ત થઈએ. તમે બરાબર છે. હવે તમારા કેટલા બધા ભાઈબંધો દાદા જોડે હતા ઓળખાણવાળા? તમારા જે ભાઈબંધો હોય કે ઓળખાણવાળા હોય તમારી ઉંમરના, એ તો હવે જતા રહ્યા, એમને દેહ છોડીને ગયા? ના, મારે જે ભાઈબંધો જે બધા હતા ને તે તો બધા ભાદરણમાં હતા અને દાદા તો બરોડામાં જ રહેતા હતા. એટલે મારે નાની ઉંમરના જે ભાઈબંધો જોડે કશો કોન્ટેક્ટ થયો નથી. ચલો ભાઈબંધો ના કહો તો મહાત્માઓ કોઈ મહાત્માનું ઓળખાણ થાય ને. દાદા હતા એટલે પછી મહાત્માઓ હતા. દાદાને વડોદરામાં જ આ જ્ઞાન પ્રકાશનું વિશેષ. હા, એ તો બરાબર છે. એટલે પણ તમારે પણ દાદાને મળ્યા પછી તમે પણ દાદા જોડે હો અને તમે પછી દાદાનું આ બધું શું છે બધું જ્ઞાનમાં આગળ વધો, દાદાનું જ્ઞાન સાંભળો, નિરૂમા તરફથી સાંભળો, આ બધું વાંચો, અક્રમ વિજ્ઞાન વાંચ્યા, પછી એમાંથી બધું જ્ઞાન થયું, તમને પણ આમ જ્ઞાન શું છે એ સમજાય, દાદાએ શું આપ્યું? શરૂઆત તો અમારે દાદાને જ્યારે જ્ઞાન પ્રકાશ થયો ત્યારે ચંદ્રકાંતભાઈએ જ્ઞાન ખુલ્લું કર્યું કે દાદા જ્ઞાની પુરુષ છે. તે અમે શ્રીમદમાં જતા હતા એટલે ચંદ્રકાંતભાઈના કહેવાથી ખ્યાલ આવી જ ગયો કે દાદાના જ્ઞાન પ્રકાશ થયો છે. તો જ્ઞાન પ્રકાશ થવાથી અમને ધીમે ધીમે આગળ પ્રગતિમાં મારી જોડે મારા ભત્રીજો હતો ભાનુભાઈ, મારા ભત્રીજા હતા ભાનુભાઈ, અને આ ચંદ્રકાંતભાઈ જે ખરા ને તે જ્ઞાન ખુલ્લું થયું એટલે ચંદ્રકાંતભાઈ આવતા હતા. અને સામે કાશ્મીરનો પંડિત રહેતો હતો એક, તે પંડિતજી આવતો હતો. જોડે સુભાષ રહેતો હતો વાણિયા સુભાષ, એ પણ આવતો હતો. એટલે 7-8 જણ દાદામાં ભર્યા ને પછી ધીમે ધીમે 1 થી 10 થાય, એક જણ 10 ના આવે 10 ના 20 થાય, 20 ના 40 થાય, એવું આ ધીમે ધીમે પ્રગતિ આ થઈ હતી. આ બધી એકદમ તો થયું નતું. બરાબર છે. હા, એ તો છે. હવે હું શું કહું છું કે એ તો 58, 68, 62 થી 68 નિરૂમા આવ્યા, પછી 68 થી 78, પછી દીપકભાઈ આવી ગયા, કનુ બીજા બધા આવી ગયા. હવે જે બધા હતા એ વખતે દાદાની હાજરી વખતે આજુબાજુના મહાત્મા પણ હતા તમારી જોડે, જેની તમારી જોડે તમારી ને એમની ઓળખાણ થઈ હતી.